ઉદવાડા HDFC બેંક ખાતામાંથી મહિલાના ₹2.37 લાખ ઉપડી જતા સાયબર ક્રાઇમનો વધુ એક આરોપી ઝડપાયો। પારડી પોલીસે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા અંશુમન રામશરણ સાહાને ઝારખંડ રાંચીથી ઉચકી લાવી 5 દિવસના રિમાન્ડ। આરોપી અંશુમનના પિતા CISFમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું। આ કેસમાં આરોપી તાજ અંસારી એટલે કે સોનુ કુમાર હજી ફરાર। પારડી પોલીસ મથકે ₹2.37 લાખની છેતરપિંડી અંગે નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનાનો વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પારડી પોલીસ મથકે ગત 1 સપ્ટેમ્બર 2024ના રોજ ફરિયાદીના HDFC બેંક ઉદવાડા બ્રાન્ચના એકાઉન્ટમાંથી ₹2,37,000 ઉપડી ગયા હતા। આ સમગ્ર બાબતે છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી, જે આધારે પારડી પોલીસ મથકના PIGR ગઢવીની ટીમે તપાસ હાથ ધરતા ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદે PSI DL વસાવા અને તેમની ટીમે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા વધુ એક આરોપી અંશુમન રામશરણ નેવાલાલ સાહાને ઝારખંડ રાંચીથી ઉચકી લાવી હતી। આરોપી ખાતામાંથી નાણાં ઉપાડ કરી લાવતો હતો। આરોપી અંશુમનના પિતા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું। આ કેસમાં અગાઉ હનુમંત બાલાસો ધર્માભાઈ હિંગે તથા અર્જુન યુવરાજ બાબુભાઈ સુરવે ઝડપાયા હતા। આ કેસમાં આરોપી તાજ અંસારી એટલે કે સોનુ કુમાર હજી પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલ આરોપી અંશુમનને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।